પરમ દિવસે મતદાનના દિવસે કિરીટ પટેલ અને એના માણસોએ જબરજસ્ત ગુંડાગીર્દી કરી અને હિન્દી ફિલ્મોમાં જેવી રીતે ગુંડાઓ આવીને બૂથ કેપ્ચર કરે એવી રીતે ભાજપના ઉમેદવાર ખુદ કિરીટ પટેલે બૂથ કેપ્ચરિંગ કર્યું અને માલીડા ગામમાં, કરિયા ગામમાં, વાઘણિયા ગામમાં અનેક ગામડામાં બૂથ કેપ્ચરિંગ કરી અને બોગસ મતદાન ભાજપના ઉમેદવારે પોતે કર્યું। જે જગ્યાએ અમે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ફરિયાદ કરી, પ્રિસાઇડિંગ અધિકારીએ પણ ફરિયાદ કરી। બંનેની ફરિયાદો ધ્યાને લઈ આજે બે અલગ અલગ બૂથ ઉપર વાઘણિયા અને માલીડા આ બંને બૂથ ઉપર ભારતના ચૂંટણી પંચે ફેર મતદાન કરાવવાનો આદેશ આપ્યો છે। આજે ફેર ઇલેક્શન થઈ રહ્યું છે, પણ બહુ જ દુઃખનો વિષય છે કે આ વિસાવદર વિધાનસભાના ઇતિહાસમાં કોઈ દિવસ ફેર મતદાન નથી થયું। કિરીટ પટેલે કાળું કલંક લગાવવાનું કામ આ વિધાનસભા ઉપર કર્યું છે। કોઈ દિવસ આવી ઘટના નથી બની। આ વિધાનસભામાં રત્ના બાપા જેવા, કુરજી બાપા જેવા, કેશુ બાપા જેવા, પોપટ બાપા જેવા અનેક આગેવાનો આવ્યા, પણ કોઈએ એવું કામ નથી કર્યું કે વિધાનસભાના ચૂંટણીમાં બીજી વાર મતદાન કરવું પડે। આ ઇતિહાસમાં પહેલી વખત કલંકિત ઘટના કિરીટ પટેલના કારણે બની છે અને એને પોતે ગુંડાઓની જેમ પ્રિસાઇડિંગ અધિકારીને માર મારીને બોગસ મતદાન કર્યું, જેના કારણે આજે ફેર મતદાન થયું છે। લોકો મતદાન કરી રહ્યા છે। હું પોતે પણ ગયો તો બંને બૂથ ઉપર। આમ પહેલી નજરે શાંતિપૂર્ણ રીતે, પણ અંદર ખાને ભાજપના બધા જ મોટા મોટા સાંસદોના તેની બધા નેતાઓ ત્યાં બેસી ગયા છે। પબ્લિકે ભયના માહોલમાં છે, પણ પહેલી નજરે બધું શાંત લાગે। અંદર ખાને બધાને ડરાવવામાં આવ્યા હોય, લલચાવવામાં આવ્યા હોય એવો માહોલ છે। મતદાન ચાલી રહ્યું છે। સાંજ સુધીમાં હવે તો પૂરું થવા આવ્યું છે, એકાદ કલાકમાં। કોંગ્રેસે અફસોસ કર્યો છે કે આમ આદમી પાર્ટી કે ભાજપે આ વિસાવદરમાં આ રીતે કલંક લગાવ્યો છે। એમાં એનું કઈ કહેવા પણ જ નથી। એની શું ચર્ચા કરવાની? એને કઈ ખબર જ નથી કયા મુદ્દે ચૂંટણી હાલે છે, કયો વિષય છે, એને કઈ એ જ ખબર નથી। એમાં મારે શું જવાબ દેવાનો? વિસાવદરના ઇતિહાસમાં પહેલી વાર બન્યું છે આવું કે ક્યારેય અમારે રીપોલિંગ કે રીમતદાન નથી થયું, પણ આ વખતે આમ આદમી પાર્ટી અને બીજેપીના હિસાબે વિસાવદર ભેસાણની જનતાને આ વાવણીના સમયમાં, વાવણીની સિઝનમાં લોકો ફ્રી નહોતા, છતાં પણ વાડીએથી કામ મૂકીને મતદાન કરવા આવવું પડ્યું અને ભેસાણ વિસાવદરની છબી ખરડાઈ છે। પાછું મતદાન કરવું પડ્યું એવું ક્યારેય અત્યાર સુધીના ઇતિહાસમાં નથી। પણ હવે જે થયું તે 19 તારીખે જે મતદાન થયું હતું એમાં ગેરરીતિની ફરિયાદ હતી અને જે આ પાછું મતદાન કરવું પડ્યું। આજે પણ હું અત્યારે વાઘણિયા છું અને અહીંયા શાંતિપૂર્ણ રીતે મતદાન લગભગ તો 90% જેવું તો પૂરું થઈ ગયું છે અને થોડું ઘણું બાકી છે, પણ હમણાં થઈ જશે। તમારું નામ? મારું નામ ભીખુભાઈ મકવાણા। શું થયું અત્યારે? બીજી વાર મતદાન કર્યું, 2 વાર। શા માટે બીજી વાર કર્યું? બોગસ મતદાન થયું એટલે બીજી વાર કર્યું અને વિસાવદર નવા વાઘણિયા પાછું 1 વાર કર્યું ને બીજી વાર મતદાન થયું એટલે માહોલ સારો છે અને વાંધો નથી, શાંતિ છે। પોલીસનો કેવો બંદોબસ્ત? પોલીસનો પૂરેપૂરો બંદોબસ્ત છે અને સારામાં સારું છે, કાંઈ વાંધો નથી। ઓલી વખતે જરાક 4 વાગ્યામાં ઓલું થઈ ગયું હતું એટલે મતદાન બીજી વાર કર્યું। શું થયું? તમે હતા અહીંયા? હું હાજર નતો, પણ મને સમાચાર મળ્યા હતા કે ભાઈ આને આમ થયું છે। શું થયું? ભાજપના લોકો આવ્યા છે ને મારામારી થઈને ડખા થયા હતા અને અહીંથી મતદાન કરવા મેં એટલે શીખ્યું ગામ ને આજે ભેસાણ તાલુકાનો માલીડા ગામ। મારું નામ છે દિનેશભાઈ ઓગળભાઈ બલગામા। જે 19 તારીખે મતદાન થયું તો થોડુંક વાદ વિવાદને કારણે ઓલું થયું, પછી ફેર મતદાન અમને આપ્યું અને જે થયા એ કરતાં વધારે મતદાન અમારું આ ગામનું આજકાલ થશે। હવે ગામમાં જો રસ્તાનો પ્રશ્ન છે, અમારે એક વીડીનો પ્રશ્ન છે, એક અમારે ડેમનો પ્રશ્ન છે। આવા જે અમારે પાણીના અવારનવાર મેં રજૂઆત કરતા જે આ પાઇપલાઇન અવારનવાર તૂટી જાય છે, અમને શક્ય હોય તો મેંદપરાથી ભેસાણ માલીડા સુધી પાઇપલાઇન સીધી આપે એવી અમારી નમ્ર વિનંતી છે। આજે ઉમેદવાર કિરીટભાઈ અમને માન્ય છે અને એ વધારે અમારા ગામનું મતદાન એમાં થશે અને એ અમે એવી અપેક્ષા અમે રાખીને બેઠા છે કે એ અમારા કામ કરશે। નામ જોગા કાના ભરવાડ અને ગામ માલીડું। આપણે આજે 19 તારીખે જે મતદાન હતું ને આજે ફરીથી મતદાન આપણા ગામમાં છે, બરોબર? માલીડામાં શું કામે કરવું પડ્યું? ફરી કરવું પડ્યું, અત્યારે બોગસ ગયા અને ધ્યાન ન દીધી
જેને બાપ સારા હતા કોઈને આવીને આટવા મારીને ગામમાં કોઈને કીધું નહીં. મન પડે એમ કામ કર્યું આવ્યું. અને આપણા ગામના કયા એવા કામ આપણે તમે જે જો કીધું ગામના એક પાણીનો પડતો બરોબર, એક રામ મંદિરમાં કાંઈ હારા વાત નથી, અને એક આ કેળા અને એક વીડી. અને તમને કોઈ એવો વિશ્વાસ છે કે કોઈ ઉમેદવાર એવો આવશે? હા, ઉમેદવાર અમારે આ ઉમેદવાર વિશ્વાસ છે કે આ થાય જ અમારું કામ એમ. લ્યો પાણી લાઈન